હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું ઘઉંના લોટની તીખી ફરસી પૂરી। તો આ રીતે પરફેક્ટ માપ સાથે તમે બનાવશો તો એકદમ સરસ ફરસી બનીને તૈયાર થશે। અને તેના માટે આપણે લોટ લીધેલો છે, તો આપણે ઘઉંનો જે રેગ્યુલર લોટ આવે તે જ લીધેલો છે। તો 2 વાટકા ઘઉંનો લોટ અને 1/4 વાટકો આપણે ઘઉંનો કરકરો લોટ લીધેલો છે, જેના લીધે આપણી પૂરી છે તે એકદમ ફરસી થશે। ત્યારબાદ આપણે 1 ચમચી જીરું, 6 થી 7 આપણે કાળા મરી, 2 ચમચી જેટલા સફેદ તલ અને અડધી ચમચી જેટલા અજમા લીધેલા છે। તેને આપણે અધકચરા ક્રશ કરી લેશું આ રીતે ખાણી દસ્તામાં। તો આ રીતે અધકચરા ક્રશ કરીને લેવાથી તેનો ટેસ્ટ છે તે પૂરીમાં એકદમ સરસ આવે છે। હવે આપણે તે તૈયાર કરેલા અજમા, તીખા અને તલને ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી આપણે હળદર, ત્યારબાદ તેમાં તીખાશ માટે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો સંચર પાવડર અને 1 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું અને બધું જ હાથની મદદથી મિક્સ કરી લેશું। તો તમારે લાલ મરચું તમારા ટેસ્ટ મુજબ તમે વધારે કે ઓછું, જેટલું તમારે તીખી પૂરી ખાવી હોય એ પ્રમાણે તમે વધુ કે ઓછું કરી શકો છો। તો આ રીતે એકદમ સરસ મિક્સ કરી ત્યારબાદ આપણે મોણ આપવાનું છે। તો જેના માટે આપણે 2 ચમચી જેટલું મોણ પહેલાં આપી ત્યારબાદ તેમાં આપણે બીજી 2 ચમચી ઉમેરી અને આ રીતે આપણે મિક્સ કરી અને તેને આપણે મોણ આપી દેશું। તો આપણે મોણ છે તે એકદમ સરસ વધારે પડતું જ આપવાનું છે, જેથી કરીને આપણી પૂરી છે તે ફરસી બનીને તૈયાર થાય। તો આ રીતે મુઠ્ઠી વડે આ રીતે ભેગું થાય એ રીતનું આપણે મોણ આપવાનું છે। તો જરૂર લાગે તો આપણે ફરી તેલ ઉમેરી દેવાનું। તો આપણે 4 ચમચી જેટલું તેલ ઉમેરેલું છે। ત્યારબાદ આપણે હુંફાળું ગરમ પાણી કરીને લીધેલું છે અને તેનાથી આપણે લોટ બાંધી લેશું। આ રીતે હુંફાળા ગરમ પાણીથી લોટ બાંધવાથી આપણી પૂરી છે તે એકદમ સરસ બનીને તૈયાર થશે। તો આ રીતે લોટ બાંધવામાં પણ સરળતા રહેશે અને કઠણ આપણે લોટ પૂરી માટેનો બાંધી અને તેને રેસ્ટ આપી દઈશું। તો 15 મિનિટ જેવું તેને રેસ્ટ થવા દઈ અને આપણો લોટ છે તે પૂરી વણવા માટે એકદમ સરસ તૈયાર થઈ ગયેલો છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને એકદમ સરસ લોટને મસળી લેશું। તો આ રીતે આપણે 2 લુવા કરી અને એકદમ સરસ તેને મસળી લેશું, જેથી કરીને પૂરી સરળતાથી વણાઈ પણ જાય અને એકદમ સરસ બનીને તૈયાર થાય। જેટલો આ રીતે લોટ મસળાય તેટલી જ આપણી પૂરી છે તે એકદમ સરસ ક્રિસ્પી બનશે। તો આ રીતે આપણે તેમાંથી 1 લુવો લઈ લેશું પાટલી પર અને આ રીતે તેને આપણે મસળી અને સિલિન્ડર શેપ આપી દેશું। તો આ રીતે આપણે સિલિન્ડર શેપ આપી અને તેના આપણે કટ કરી લેશું। આ રીતે લુવા વાળી લેશું, જેથી કરીને આપણી બધી જ પૂરી છે તે એક સરખી બનીને તૈયાર થાય અને આપણું કામ પણ એકદમ સરસ ઝડપથી થઈ જાય। તો આ રીતે આપણે સિલિન્ડર શેપ આપી દીધેલો છે। હવે આપણે તેના કટ કરી લેશું। તો આ રીતે મીડિયમ સાઇઝના આપણે લુવા વાળી લેશું। તો તમારે જે રીતના નાના કે મોટી સાઇઝના કે આ રીતે મીડિયમ સાઇઝના તમારે જે સાઇઝના કરવા હોય એ રીતેના આપણે આ રીતે કટ કરી લેવાના અને ત્યારબાદ આપણે તેને લુવા વાળી લેશું। તો કટ કરી અને તેને હાથમાં લઈ અને એકદમ સરસ હથેળીમાં પ્રેસ કરી લેશું। તો એ જ રીતે આપણે બધા જ લુવા વાળી લેશું અને આપણે તેને પૂરી વણી લેશું। તો આપણે આ રીતે પાટલીને તેલથી ગ્રીસ કરી લેશું। તો તેલ અને પાટલી ગ્રીસ કરી અને આપણે તેને પૂરીને એકદમ સરસ વણી લેશું। તો આપણે મીડિયમ એવી આપણે પૂરી વણવાની છે, સાવ એકદમ પતલી પણ નહીં અને વધારે પડતી જાડી પણ નહીં, એ રીતે મીડિયમ સાઇઝની આપણે આ રીતે પૂરી વણી લેશું। તો તમે જોઈ શકો છો કે આપણા તલ અને જીરું છે તે એકદમ સરસ આપણી પૂરીમાં દેખાઈ રહ્યા છે। તે આપણે વણવામાં અને તળવામાં થોડા બહાર નીકળશે, પણ આપણે વધારે પ્રમાણમાં ઉમેરેલાથી તેનો ટેસ્ટ આપણા પૂરીમાં એકદમ સરસ આવશે। અને ત્યારબાદ આપણે પૂરી વણી અને આ રીતે કટ આપી દઈશું, જેથી કરીને આપણી પૂરી છે તે ફૂલાય નહીં। અને આપણે આ રીતે બધી જ પૂરી વણી લીધેલી છે અને આપણે તેને પ્લેટમાં જ રાખવાની છે। એ ખાસ યાદ રાખવાનું છે, પૂરીને ક્યારેય ન્યૂઝપેપર પર નહીં રાખતા, કારણ કે ન્યૂઝપેપરની ઇંક છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે। જેથી કરીને આ રીતે પ્લેટમાં જ પૂરીને રાખવી અને આપણે તેલ ગરમ થઈ જાય આ રીતે મીડિયમ ગરમ થાય ત્યારે જ આપણે ઉમેરવાની છે પૂરી। જો આપણું તેલ વધારે પડતું ગરમ હશે તો આપણી પૂરી છે તે બહારથી બ્રાઉન થઈ જશે અને અંદરથી પણ એકદમ કાચી રહેશે। તો આ રીતે આપણે મીડિયમ તેલ ગરમ થાય ત્યારબાદ તેને
આપણે પૂરી ઉમેરી અને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે તેને તળી લેશું. તો આ રીતે 2 મિનિટ આપણે એક સાઈડ થઈ જાય ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરી લેશું અને બીજી સાઈડ પણ ચેન્જ કરીને તળી લેશું. તો એકદમ સરસ નાસ્તા માટે આપણી આ પૂરી બનીને તૈયાર છે. અને જો તમે ટ્રાવેલિંગમાં લઈ જવાના હોય તો પણ 15થી 20 દિવસ સુધી આપણી આ પૂરીને ખરાબ પણ નહીં થાય અને તમે એકદમ સરસ આ રીતે એરટાઈટ તમે ડબ્બામાં ભરીને લઈ જઈ શકો તેવી આપણી પૂરી બનીને તૈયાર થઈ છે. તો એ જ રીતે આપણે બીજી વણેલી પૂરીને પણ તેલમાં ઉમેરી દઈશું અને આપણે ફ્લેમ છે તે સ્લો ટુ મીડિયમ જ રાખીશું અને આ રીતે 2 મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરી અને તેને પણ તળી લીધેલી છે. તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ એકવાર આ રેસીપીથી બનાવીને ટ્રાય કરજો. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વિડીયોને શેર કરજો. અને નેક્સ્ટ તમારે કઈ રેસીપી જોવી છે તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમે ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.